હેલો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે જોઈશું ટેટ 2 વિદ્યા સહાયક ભરતી વર્ષ 2024. જો ગણિત વિજ્ઞાન વિષયમાં કેટેગરી મુજબ ત્રીજો રાઉન્ડ જાહેર થયો છે, તો એના વિશે આપણા વિડીયોમાં જોઈ કે કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા, કેટલું મેરિટ અટકાણું કેટેગરી વાઇઝ, અને બીજા રાઉન્ડ બાદ કેટલી જગ્યાઓ બાકી છે. તો પહેલાં જો ગણિત વિજ્ઞાન વિષયમાં કેટેગરી મુજબ રાઉન્ડ જાહેર. જો પહેલાં મેરિટમાં સમાવેશ ઉમેદવારે 11/11/2025ના રોજથી ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. એટલે જો કઈ તારીખથી કોલ લેટર ઓનલાઈન મેળવવાનો છે, તો કે 11/11/2025થી ઓનલાઈન 11/11/2025થી ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. અને જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને 14/11/2025 અને 15/11/2025 દરમિયાન બોલાવવામાં આવ્યા છે. એટલે તમારે જિલ્લા પસંદગી માટે કઈ બે તારીખે 2 દિવસ માટે બોલાવવામાં આવ્યા છે? 14/11/2025 અને 15/11/2025. હવે આપણે જોઈએ કેટેગરી મુજબ બાકી રહેલ જગ્યાઓ અને મેરિટ. કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ બાકી છે અને કેટલા મેરિટે અટકાણું. તો જો પહેલા એસસી કેટેગરીનું ત્રીજા રાઉન્ડનું મેરિટ કેટલું અટકાણું છે, તો કે 72.75 અને કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, તો કે 85. હવે બીજા રાઉન્ડ બાદ બાકી રહેલ કેટલી જગ્યાઓ બાકી રહીશ, તો કે 58. એવી જ રીતે જો એસટી કેટેગરીમાં મેરિટ કેટલું અટકાણું છે, તો કે 66.46 61. અને બોલાવવામાં આવેલ ઉમેદવાર કેટલા છે? 601. અને બીજા રાઉન્ડમાં બાકી રહેલ જગ્યાઓ કેટલી છે? 449. જો 601 ઉમેદવાર બોલાવે એમાં એનો એસટી ક્રમાંક જોઈએ તો આપણે એસટી કેટેગરીમાં ક્રમાંક છે 644. જો એવી રીતે ઓબીસી કેટેગરીમાં કેટલું મેરિટ અટકાણું, તો કે 74.14 અને બોલાવવામાં આવેલ ઉમેદવાર કેટલા તો કે 152. બીજા રાઉન્ડમાં રહેલ જગ્યાઓ કેટલી? 104. જો એમાં ક્રમ આપણે જોઈએ ઓબીસી કેટેગરીમાં, તો ઓબીસી કેટેગરીમાં છે ક્રમ 908. ચલો એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જો કેટલાનું મેરિટ અટકાણું છે? 74.3294. કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, તો કે 50 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. બીજા રાઉન્ડ બાદ કેટલી જગ્યાઓ બાકી રહેશે, તો કે 31 જગ્યાઓ બાકી રહી છે. ઓકે, જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારે જો કયો સ્થળ, કયો સમય એ બધું જ તમને કોલ લેટરમાં આપેલું હશે. ખાસ જોવા વિનંતી.